શ્રી કૃષ્ણાય નમઃ. પાપાચરણ શા માટે થતું હોય છે? પાપાચરણનું કારણ શું એ જાણવાની ઈચ્છા થાય. શ્રીમદ ભગવદ્ ગીતા આપણું શાસ્ત્ર એક વસ્તુ કે જે આપણા મનમાં રહેલા સંશયોને ભગવદ્ ગીતા દૂર કરે છે. આવું જાણીએ કે પાપાચરણનું કારણ શું છે. તો પાપાચરણનું કારણ બતાડતા ભગવાન ગીતાજીના 3જા અધ્યાયનો 37મો શ્લોક આજ્ઞા કરી રહ્યા છે. કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ભવ મહાસનો મહાપાપાત્મા વિધયેનમ ઇહ વેરિણમ. એટલે રજોગુણથી ઉત્પન્ન થયેલો મહાપાપી એ કામ છે, એ ક્રોધ જ છે અને આપણો એ શત્રુ છે. રાગ ઉત્પન્ન કરનાર કોણ છે? કામ. ભિન્ન ભિન્ન પદાર્થની ઈચ્છારૂપી કામ એ જ રાગ ઉત્પન્ન થવાનું કારણ છે. દ્વેષ ઉત્પન્ન કરનાર ક્રોધ છે, એ પણ કામનું જ પરિણામ છે. કામ છે એ જ ક્રોધ છે, પરંતુ કામ પ્રથમ પ્રગટ થાય છે. કામના પૂર્ણ ન થવાથી ક્રોધ થાય છે, તેથી ક્રોધ એ કામનું પરિણામ છે. કામ દુષ્ટ છે અને મહાપાપ કરાવે છે. કામ ભોગથી પણ શાંત થતો નથી, તેથી તેને બહુ ખાનારો કહેલો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહેલું છે કે કામ ઈચ્છિત પદાર્થોના ભોગથી કદાપી કામ શાંત થતો નથી, પણ બલથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે, બલિથી જેમ અગ્નિ વૃદ્ધિ પામે, તેમ પુનઃ પુનઃ કામ ભોગવવાથી એ વધતો જ જાય છે. કામ દુષ્પુર હોવાથી એ મહાપાપ કરાવે છે. તેથી પોતાની ઈચ્છા ન હોવા છતાં પુરુષને રાગ દ્વેષમાં પ્રવૃત્ત કરીને પાપનું આચરણ બલાત્કારે કરાવનાર આ જ કામ છે. એટલે એને આપણે વેરી જાણવું જોઈએ. કામ એક જીવનની અંદર જેટલું જરૂરી છે તેટલો જ ભોગવવો જોઈએ, પણ એ કામનાની અંદર ફસાઈ જવાથી પાપાચરણની અંદર ખૂંચી જવાય છે અને આપણો વિનાશ થાય છે. એટલા માટે આપણે કામ અને ક્રોધને આપણા બુદ્ધિ અને આપણા વિચારો, આપણા આચરણથી એને જીતી લઈએ. અવશ્ય પરબ્રહ્મ શ્રી કૃષ્ણની કૃપા આપણા ઉપર છે, તો આપણે એમના આજ્ઞાનું પાલન એમના સેવક તરીકે કરીએ અને કામ ક્રોધથી બચીને રહીએ. આપણી સંસ્કૃતિને આપણે ઉજાગર કરીએ. એક કદમ અપની સંસ્કૃતિ કી ઓર.